જય માં મોંગલ મિત્રો, આશા કરું છું કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો મસ્ત મજાની સવાર પડી ગઈ, વાગી ગયા સવારના 10 વાગવા આવ્યા છે. 10 વાગ્યાથી પોણા 10 પ્લસ થઈ ગયું છે. 10 વાગવા આવ્યા છે એટલે ભાઈ કારખાને જવાનું છે. એટલે આવા ટાણે લેટ છે બહુ, એટલે બહુ ખબર નહીં કોને આ ફોર વ્હીલ છે. ઘર પે મેકીને ગયા છે લગભગ કાંઈ મહેમાન આવ્યા છે ને બાજુમાં અહીંયા અમારી પાસે, તો ત્યાં એની છે. તો 10 વાગવા આવવાનું જે કારખાને જવું છે. અને 1 મિનિટ બતાવું તમને વસ્તુ. જો આ બટેટા લઈ જાઉં છું મનસુખ દાદા હાટું. 1 નહીં 2 લઈ જાઉં છું, કેમ કે ડાયાબિટીસ છે ને, કદાચ આથી કામ કરી જાય તો સારું ને. તો 10 વાગી જાય, 10 વાગે કારખાને જાઉં છું, બરોબર. એ વાત ઉપર લાઈક કરો તો ફટાફટ હાલીને કારખાને જાય. હીરા લઈ ને બધું થાય તો કન્ટિન્યુ રહો, તમને બધું બતાવે, બરોબર. તો મિત્રો આપણે કારખાને પૂકી જાય એકદમ મસ્ત મજાનો. અને ઓઇલ ઉપર રંગ પ્લેટ ઉપર ઓઇલ નાખી દીધું પટોળ એકદમ. આજે પાછી આપણી જગ્યા આવી ગઈ છે આપણી ઓલ્ડ જગ્યામાં. અને આ મારા કેમ છે? સારું છે. તો વાંધો નહીં, પાવર બેટા નાખી દીધું. ગીરાજ કરી દીધું કેવાક આવે કેવાક નહીં. હીરા ખાડું વાળા આવે છે. હે ખાડું વાળા હમણાં હીરા આવે છે. ખાડું કાઢવું પડે એમ છે. અરે આવી છે ને રાજ્ય છે અંદર ક્યાંય નાખી દીધી. હીરા જોઈ લીધું હીરો. ચલો ફટાફટ એકાદો હીરો કહી નાખી પછી મળીએ આપણે. મસાલો કઢાઈ દીધો છે. 10 વાગી જાય કેટલા 10 વાગે હીરો ગામવાનો. તો મિત્રો અત્યારે અમે ગામમાં જ આવી છીએ. કારખાને હીરા પડ્યા છે. આપણું ખાતું નક્કી નહીં ક્યારે હીરા મેકીને ભાગી જાય એવું ખાતું છે. વાળ કપવા તો લાગે છે. તો હું ને ભૈદીપભાઈ તો અંબે જ આવી છે. તારે ગામમાં શર્ટ છે પણ પેન્ટ નથી, તો પેન્ટ લેવાનું છે આના માટે. શર્ટમાં મેં નથી જોયું કે હાલને જ આવી, તને કપડાં ખબર પડે. ખબર કાંઈ પડતી નથી મને છે, પણ આને ખબર પડે તો મેં કીધું હાલને ભાઈ આવી. એના ભરોસે ને હું મારા ભરોસે બે રામ ભરોસે, બરોબર. એ રીતના લાગી છે રીતના. તો બરોબર કન્ટેન્યુ રો આગળ મૂકી જાય પછી બતાવું. તો મિત્રો અમે દુકાનની અંદર એન્ટર થઈ ગયા છીએ. અને આમ જો તમારો ભાઈનો લુક જુઓ ખાલી એકવાર. હા, તો કપડામાં તો ભૈદીપભાઈ લેવું, શું લેવું એને ખબર. પેન્ટ લેવું છે ને. હા, આપણે શું નામ તારું? એટલે હાસુ નામ છે? હા, કેમ છે ભાઈ તુષાર? હા, હવે આ દુકાને કામ કરે છે ને, તો આપણે ઓળખી તો હોય ત્યાંથી જ કપડાં લેવાના હોય, બરોબર. હા, ભૈદીપભાઈ ભાઈબંધ છે. આમ દુકાન પાક્કા ભાઈબંધનો ભાઈ છે, એટલે અહીંથી જ લેવાના હોય. તો આ શર્ટ બ્લેક પેન્ટ મસ્ત લાગશે ડીબામાં. હવે ચા પાણી પીવડાવવાના કે નહીં આમાં કઈ? અહીંયા મિત્રો અહીંયા આપણે ગ્રાહક તરીકે આવ્યા છીએ, થોડુંક આમ સેવા ભાવી થવી જોઈએ ને એની. કપડામાં કલેક્શન જુઓ તમે એકવાર. એ તો થોડુંક કહેજો કે શું ભાવથી ક્યાં લગી મરે એમ. થોડુંક ને લેવું હોય ખબર પડે. છપરી અત્યારે આની સ્પેશન છે, છપરી જ બનવાનું. કેવા હમણાં વાળ બાળમાં કલર કરી નાખ, પીળો લીલો કેસરી કલર, એટલે મસ્તીનો લાગે છે. કલેક્શન ઉપર કલેક્શન આવે ભાઈ. એટલે આમ સિલેક્શન કરી લઈને પછી તમને મળું, કેમ કે ત્યારે તમને બતાવું બધું, બરોબર. તો મિત્રો આ ટીભાને કાંઈ હર હુસતી કે હું કયો કપડો લેવો ને મગજ બેર મારી જવાય. ઓલો બિચારા ઢગલો કરી દીધો કેવું પેન્ટ લેવું. આમાં છે હજી ઘટ્યો છે. હું બોલો ગાળો દેવો તને હજ કહેવાય. હું એને કહું છું તો આ છે ને એની માથે કેવું ખબર, ત્યાં બ્લુ કલરનું હતું એક પેન્ટ, મસ્ત લાગતું હતું. આ જોરદાર લાગતું હતું આનું નહીં. બીજું એના આ પેન્ટ ગમે આવું આવું. હજી ઢગલો ગીરો પાછો. પૈસા દેવા હજી ભાઈ સિલેક્શન નાખ્યું. સિલેક્શન થાય ને તમને પાછા મળીએ. અને કાંઈ ઢગલા આગળ છે આગળ. કપડા પહેરી લીધા તો બરાબર પહેરી લીધા ઘડી ખેલતું કરી. તો મિત્રો આ કપડે આ પેન્ટ આ પાસ વ્હાઇટ કલરનું કર્યું છે ને, એક નંબર લાગે ટીપા. આમ તો પાવડો ક્યાં ગયો? પાવડો દીધી ને કાને એટલે પાણી વાળતો એવું જ લાગે. આમ તો ગાઈ દે છે આમ તો. પૈસા ઉતાર્યા છે. હા, રેડી મસ્ત લાગે. એટલે ત્યાં કાંઈ ન ઘટે, પાવડાની કમી છે.
જો કાચનો કામ જો કાંઈ ન ઘટે મસ્ત લાગે મસ્ત તારો બાપા મિત્રો આપણે તુષારભાઈ આપણને ચા પીવડાવે છે અને પેન્ટ પાસ કર્યું વ્હાઈટ કલરનું છે તમે બધે देखना पड़ेगा तेरे को हाँ ये देखना पड़ेगा देखना नहीं पड़ेगा हमने तो देख બ્રાન્ડ એમ બ્રાન્ડ आज ना छोड़ी किधर शर्ट હતો તેના પેન્ટ લીધું વ્હાઈટ કલર ને એકદમ કેવો પાકો છે આ પેલા બીજું પેન્ટ હતું ને વ્હાઈટ કલરનું પહેરવી કે આ નો આલે મને નવું પેકો પેક દેવી કે પેકો પેક લીધું બોલો આ ગુજરાતી આવા છે વાત જવા જો લાવ્યો રે વિમલ બોલો સુભા કેસરી दाने दाने पे लिखा है खाने वाले का नाम હા મફતની શા એટલે કાંઈ ઘટે નહીં હો મિત્રો કેમ ટીભાઈ આપણે મફત નો એટલે મેક મફતનું નહીં આ પેન્ટમાં કામી લીધો ને તને પૂરા છે 400 रुपए देगा 400 ની 500 પૂરા લીધા ભાઈ મિત્રો ચા પાણી પી લીધા ને હવે મસાલાનું હતું સેટિંગ કર્યું ભાઈ એમ જો મસાલા હતા ને આપણને ખબર અમારા કલેજા વાહ ભાઈ વાહ તો હવે મસાલાનું થઈ ગયું ચાનું થઈ ગયું આપણો આજનો કોટો કમ્પ્લીટ થઈ ગયો છે મફતનો અને હવે આપણે કારખાને જવું કારખાને તું આવે ને જવું આમ જો તો ખરી 12 વાગવાય ભાઈ હવે ડાયરેક્ટ ઘરે જઈને ખાઈ લેવું હાલ તારું બિલ પે થઈ ગયું છે લાવ બતાવું કેટલા કીધા મેં કીધું તો 700 ની 500 લીધા ને પૂરા હા ભાઈબંધ છે 500 લીધા અને 20 રૂપિયાનો મસાલો માવો ને સાપ આવી દીધી બિલ ફાડી નાખ્યું આને કહેવાય બુદ્ધિ ભાઈ બુદ્ધિ જો આની કેવી હાલે છે આને હું છું કે 700 લઈ લે આપણે 400 દીધા કેટલા દીધા 500 પૂરા 400 500 પૂરા તો ચલો હવે ઘરે જઈને ડાયરેક્ટ મેં મસાલો ખાઈ લઈએ કાદો બરોબર તો મિત્રો ગાડી બહાર કાઢી લીધી છે ને કુશાળને હતા હારે આવું ઘરે ભાઈ કે હાલ બહુ હાલો થઈ દુકાન બંધ કરે અમે જઈએ દુકાન બંધ હારી દુકાન બંધ થઈ જાય ડાયરેક્ટ ઘરે જઈએ અમે આ લીડાબંધ બિહાડી કુશાળભાઈ અમારે તો ડાયરેક્ટ ઘરે મળીએ બરોબર તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ ઘરે પૂગી ગયો એકદમ મસ્ત મજાનો અને ઘરે પૂગ્યો તો જે ખાવાનો એટલે પૂગ્યો કેટલે ખબર લગભગ 15 થી 20 મિનિટ થઈ ગઈ પણ થવા આવ્યો તારે તમારા મમ્મી છે ને અત્યારે શું બનાવે છે હું એમ કામે નો જાવ કાંઈ કરી ગયો ખુશ તો અત્યારે શું બને છે મારા મમ્મી તમને કે શું બનાવો છો મિત્રો હું આખો દી કામ ઉપર જાઉં તો ઘરે હેરાન કોણ કરે કામ એટલે કામ કરું છું કેમ કારખાને ગયો તો 10 હેરાન તરિયા મારી દીધા છે ગામમાં આવ્યો ગયો ગુના મોકલ્યું કામે અને જાય બહાર આટા મારું તો એ મિત્રો તો એમ જો હીરા વાળા મિત્રો 12 વાગ્યા 12:30 વધુ વધુ ઓલમોસ્ટ 12:30 ખાય જ લે 12 વાગે મેં આવ્યો આ 12:30 રાંધવાનું ચાલુ કરે પણ મને તાવ તો મિત્રો મેં તો દવા પીને એમ નહીં કેવું કરે ખબર કામ હોય ને મને મજા નથી કાઈ દવા પી ઓવર એક્ટિંગ કરી ઓવર એક્ટિંગ બીજું કઈ આવડે છે તને કાઈ નહીં દવા પીધી એમ તો હોય દવા આ દવા તને કઈ દવાનું નામ આવડે દવા અને હોય તને કઈ દવાનું નામ આવડે પેરાસિટામોલ દવા બધી પીધી હાલ મને કાંઈ નથી આ બધી દવા હું પેલો તો બોલતો તો હું એમ કહી દઉં હું માંદો છું કાંઈ ન થાય ઘરનું ગોદરી ઘરે હાથી તારી તારું ઘરું રાખ હા હું તો માથું નું દેખતું તો ટીકડી બીજો માથાની પર સુઈ જાવ જો આપણે ટીલ્લો ક્યાંક શાંતિ ખોઈ ગઈ છે અત્યાર લગી બધા હેરાન લઈને આવ્યો ટીલ્લો ક્યાંક તને આખું ઘર માથે લીધું હતું બધું આમ ત્યાં ભાટકતું હતું રૂઆ કપા પડ્યો ત્યાંથી બધું અહીંયા હારે ને એવું બધું કરતા મારા મમ્મી બેન ખીધા ને તો બિચારા બે હોઈ ગયા રિહાણા છે બ્લાઉઝ ને બધું લઈ લઈને ફળે તાકામાંથી ખેંચીને દોરીવાળા ના તો ભાઈ ગલુડા એને હું બિચારા ખબર પડે ભાન પડે કઈ હેલો મિત્રો આકાશીએ કોણ આવશે જરા કોમેન્ટ કરી દેજો અમે આકાશીએ જાવી છે તમે મરી ગયેલ ચુડેલ જોઈ છે તમને જીવતી ચુડેલ બતાવું એમ હવે ઘર ભેગી ના થાવ
હાલો તો જમાટાને મળીએ આપણે, બરોબર? તો કન્ટિન્યુ ક્યાં તો મિત્રો આ મારા પપ્પા કહી દઉં હરખા બ્લોગમાં જતા જેમ લઈ લેવી. ક્યાં જવું તમારે? અત્યારમાં હા તો બધા આકાશી મેલડીમાં જાય છે. મારે કારખાને જવાનું છે હીરા ગવા. લે ઈ તો એકલા આવું આગળ હતું વાત જોયા કે. તો મિત્રો અત્યારે હાન પડી ગઈ છે ને, હાનના વાગ્યા અત્યારે 6:45 અને ભાઈ મારે બપોર પછી મેં કાંઈ શૂટ કર્યું જ નથી. મને એવું ઈચ્છા હતો કે આપણે આકાશી મેરલીમાં જવું, ત્યાં લગ્ન છે, આ સમૂહ લગ્ન ને મસ્તીનું આયોજન છે, મેં તમને બધું બતાવત. પણ લોસા પડ્યા ભાઈ, અહીંયા 1 કિલોમીટર આગળ વાહન મેકવાનું છે, ત્યાં ટ્રાફિક એટલે વાત જાજો. આપણે તું ટ્રાફિક છે, ફોન કર્યો ને ત્યાં ફોન કર્યો તમે, ટ્રાફિક બહુ છે ને એવું બધું છે. મેં કીધું જવું તો જવું કઈ રીતના. ટીલ્લુની રહો એટલે બિસ્કિટ પડ્યા ને અહીંયા બિસ્કિટની બાજુમાં બેઠા ખાવા મળે, જાગડા ખવડાવ્યા છે તો એવું એવું છે. તો એ બધો વાંધો છે. હજી તો કોઈ કન્ફર્મ નથી કહેતો કે હું નથી જવાનું એમ. કદાચ સમય મળશે ને તો જવાનું. ઓલા 2 બાર વી ગયા તો ભાગી ગયા. ટીલ્લો ગેંગ જેલ છે ફરાર. તો જોઉં છું, હાલો ને થોડુંક વિચાર કરવો. કદાચ મેર આવે ગાડીનો તો હું રાતે જાય તમને બતાવીશ. ફાઇનલ છે, તમને બતાવવા માટે જવાનું વિચાર કરીએ. હાલો ને કાંઈક કરશો. તો અત્યારે કન્ટિન્યુ રહીએ કો, બીજું તો શું કરીએ કો. તો કન્ટિન્યુ. તો મિત્રો આપણે આકાશી મેલીમાં જવાનું બંધ રાખ્યું છે અને 8:15 વાગી ગયા છે ને તમારા ભાઈ હાથે મેંગી બનાવી છે એકદમ. જો કેમ બાકી વસ્તુ કેવું જો એકવાર કમેન્ટ કરો કેવી મેંગી બની છે. સ્પાઇસી તીખી મેંગી છે, બતાવું તમને. આ મેંગી બનાવી છે. આ બિસ્કિટ માથે જ નાખે નહીં. તો આ પ્રકારની મેંગી છે અને આ પ્રકારની બની છે, બરોબર? ધીસ ઇઝ આર્ટિસ્ટ એટલે હું, બરોબર? તો હવે તું શાંતિ રાખ ભાઈ, તમે બધા ખાઈ ખાઈને આવ્યા છો, બરોબર ને મિત્રો? કેવી ગજબની ભૂખ લાગી ને. બપોરે દૂધીનું શાક એટલે વાત પૂરી, બરોબર? દૂધીનું શાક એટલે વાત પૂરી છે. તમારા ભાઈ ખાધું જ નથી, જેમ કે 2 બટકા ખાધા એ પ્રાણે હવાનું કાંઈ ખાધું નહોતું. તો અત્યારે કેવી ફૂલ ભૂખ લાગી છે, એકદમ ગરમા ગરમ મેંગી તમારે સામે છે ને તમે આમ કેટલુંકમાં તમને શબ્દોમાં ન કહી એ હાલતી સાયકલ ઉડાનું ચાલ દે બિચારાને. એ હાલતી ની સાહેબ મને ભૂખ લાગી છે. તો આપણે ખાઈ લેવી મસ્ત મજાનું, ખાઈ પીને નિરાતે એન્ડિંગ દેવી. ને આજનો બ્લોગ સવારમાં આવવાનો છે, રાતે નથી આવવાનો, કેમ કે વાગ્યા અત્યારે 8:15, બરોબર? 8:20 આ બધા મેંગી વાટે છે. હવે મેંગી તને ન દઉં અને તમને મમ્મી હુતા હોતા મેંગી ખાય તમને બતાવું. સમજો એ બાપા એ આમ ન હોય, આમ ન હોય. મીઠી લાગે, હું તમને મીઠી લાગે ને. હવે તો આપણે મસ્ત મજાનું હવે જમી લઈએ. તું આગી જાવ મેંગી પાસે તું આવતા જ નહીં. હા દાબી ભલે ખાઈને આવ્યા. તો ચલો ફટાફટ મસ્ત મજાનું ખાઈ લઈએ, ખાઈ પીને નિરાતે મળીએ, બરોબર? તો કન્ટિન્યુ. તો મિત્રો નેક્સ્ટ મોર્નિંગ થઈ ગઈ છે. નેક્સ્ટ મોર્નિંગના વાગી ગયા છે અત્યારે સવારના 9 અને જસ્ટ આગળ ઉઠો 10-15 મિનિટથી ઉઠ્યો ને હાથ પગ બાથ પગ રહ્યો માથો બાથો કરાવ્યો એટલી વાર લાગી. નાસ્તો બાકી છે સવારનો. આપણે ટીલ્લો ક્યાંક તો પડી ગયો ખાલી, કેમ પડી સમજો. આ એની હોવાની સ્ટાઇલું છે, એને ઘર જગતાની અંદર છે. પગ દેખાય હોવાઈ ગયો બિચારાને ભલે હોતા. હા ટીલ્લું હોતું એ તો એકદમ યુનિક સ્ટાઇલમાં છે. હું તો આપણે ભલે હોતા ના. તો આજનો આ એન્ડિંગ દીધા બ્લોગની નેક્સ્ટ ડે થઈ ગયો છે. કાલ રાતે હોઈ ગયો તો મેંગી ખાઈને, કેમ કે મેંગી ખાઈને મને ઘેન ચડે મિત્રો મેંગી. તો એન્ડિંગ દઈ દીધી આજનો બ્લોગ, નહીં કાલનો બ્લોગ તમને આજે કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલ મને તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો લાઈક કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ મારી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.